તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે આપણે શું બનાવવાના છીએ. તો આજે આપણે બનાવીશું રાજમા ચાવલ. ચાલો જોઈએ રેસીપી. મેં 250 ગ્રામ રાજમા લીધા છે. તો એને 2-3 પાણીથી વોશ કરી લઈશું સારી રીતે. હવે રાજમાને 7થી 8 કલાક સુધી પલાળીને મૂકીશું. તમે જોઈ શકો છો રાજમા એકદમ ફૂલી ગયા છે. જે પાણીમાં પલાળ્યા હતા એ પાણી હવે આપણે કાઢી લઈશું. હવે રાજમા બોઇલ કરવા માટે તેમાં પાણી એડ કરીશું. હવે રાજમા ડૂબે તેનાથી થોડું વધારે પાણી લેવાનું છે અને બાફતી વખતે આપણે મીઠું નાખીશું, જેથી કરીને જલ્દી આપણા રાજમા બોઇલ થઈ જાય. 7થી 8 વિસલ કરી લઈશું આપણે, જેથી કરીને રાજમા સારી રીતે બોઇલ થઈ જાય. 3 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. 3 નંગ મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે. ડુંગળીને મેં આવી રીતે ચોપરમાં કટ કરી લીધી છે અને ટામેટાને પણ ચોપરમાં જ કટ કર્યા છે. હવે એક કઢાઈમાં 4 ટેબલ સ્પૂન તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ ચોપ કરેલી ડુંગળી એડ કરી અને બરાબર મિક્સ કરી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. હવે તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે. હવે આપણે ચોપ કરેલા ટામેટાં એડ કરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે. ટામેટાં ઝડપથી સોફ્ટ થઈ જાય તે માટે આપણે તેને ઢાંકણ ઢાંકીને થોડીવાર ચડવા દઈશું. ટામેટાં ચડે છે ત્યાં સુધી આપણે રાજમાને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે રાજમા એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે. હવે આપણે ટામેટાં ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ ગ્રેવીમાંથી આપણે રિલીઝ થઈ ગયું છે. હવે આપણે મસાલા એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી કિચન કિંગ મસાલો. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને તમે તમારા સ્વાદ પ્રમાણે આ બધા મસાલામાં વધઘટ કરી શકો છો. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બધા મસાલા સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે રાજમા એડ કરી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું બરાબર. હવે આપણે જરૂરિયાત મુજબનું પાણી એડ કરી બધું પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે ચમચાની મદદથી થોડા એવા રાજમા મેશ કરી દઈશું, જેથી રસો છે એ થોડો ઘટ બને. હવે ઢાંકણ ઢાંકી થોડીવાર માટે આપણે બધું ચડવા દઈશું, જેથી કરીને બધા મસાલા અને રાજમા બધું એકરસ થઈ જાય. તો હવે આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે બરાબર ઉકળી ગયું છે બધું અને સરસ કલર પણ આવી ગયો છે અને બધું એકરસ થઈ ગયું છે સારી રીતે. હવે આપણે કસૂરી મેથી એડ કરીશું, જે હાથથી સારી રીતે મસળીને એડ કરીશું. હવે આપણે ઝીણું સમારેલું આદું એડ કરીશું, જેનાથી રાજમાનો સ્વાદ ડબલ થઈ જાય છે અને આ તમે સ્કીપ ના કરતા. તો તમે જોઈ શકો છો આપણા રાજમા તૈયાર છે. હવે ગાર્નિશિંગ માટે આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. તો ગરમા ગરમ સ્વાદિષ્ટ રાજમા રેડી છે.